કિલો હે મોટા ભાઈ 50 કિલો આ અત્યારે 25 કિલો હે ફેમિલી આ નીચેનું હે 20 કિલો હે આપણા હવની વાડીએ ભરી રાખવા જેથી કરીને પક્ષીને પાણી પીવાનું મળી રહે અને બીજું એક ખાસ હા કે ભાઈ એવું ના કે આપણી ચંદ્રવાળિયા અમારા સેવંતરાયનું જે ભરતભાઈ ચંદ્રવાળિયા જે નીતિ આમાં તો બહુ ઘણા બધા ગુણ છે ભાઈ તમે યુટ્યુબમાં હવે આ કુંડો ભરી લેવાનો મિત્રો જો એક વાત તમને કહી દઉં આ કુંડો ભરી લેવાનો 2 દી પડતર પાણી રાખવાનું તો ફેમિલી જો તમે જોઈ શકો છો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર તો વિડીયોને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જાણીશું આજના વિડીયોમાં નવું શું છે તે જાણવા માટે વિડીયોની અંદર શેડ સુધી બન્યા રહેજો જય મુરલીધર જય મા મોગા તો ફેમિલી જો આડા પંચા મારવા વર્ગી ગયા છે એ પહેલાં ઊભા માર્યા હતા હમણ મારી દીધો પાછા આડા પંચા મારી રહી જોઈ લો આવી ઢેફા કાઢે જો તમને ઢેફું બતાવું હમણાં આ ઢેફું જો એવડું ઢેફું કાઢે હે હવે આ તપશે હાઈ ક્લાસનું મસ્તીનું તપી જાય 1 મહિનો આપણી વાડીએ મહેમાન આવી ગયા હે મેં તમને કીધું એમ ઉપરેડા તાલુકાના પૂર્વ પ્રમુખ વિનુભાઈ એને ચા પાણી પાઈ દઈ ટ્રેક્ટરવાળો ભાઈ મારો ભાઈ જ છે બધાને ચા પાણી પાઈ દઈ તો ફેમિલી મેં તમને કીધું તો મારી વાડીએ મહેમાન આવવાના છે ઉપરેડા તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી વિનુભાઈ ચંદ્રવાળિયા જે મારી વાડીએ સ્પેશિયલ મારો ચા પીવા આવ્યા છે જ્યાં મારા વિનુભાઈ ચંદ્રવાળિયા આ અમારા સેવંતરાયનું જે ભરતભાઈ ચંદ્રવાળિયા જે નીતિ ધર્મ છે રાખીને ચાલવાવાળા માણસ અમારા ભાઈ રાજુભાઈ ડોન ઉર્ફે જે ડોનનું નામથી ઓળખાય છે એના ભાઈ કનુભાઈ જે મારી વાડીએ સ્પેશિયલ મારી મુલાકાતે ચા પીવા આવ્યા છે તો જોઈ લો આપણી વાડીએ ચા પીવા માટે આવેલા જમાવડો બધો જોઈ લો સ્પેશિયલ મારી વાડીએ સ્પેશિયલ મારો ચા પીવા માટે આવ્યા છે મારું માન રાખવા મેં આ બધાને કીધું હતું આવો આવો બધા એની ચાની મોજમાં હે જો વિનુભાઈ ને હાર્દિક ને બીએલ ને તો ફેમિલી જો તમે જોઈ શકો છો હજી કુંડિયા ભૈરા ભેગું સીધું ચકલું પાણી પીવા આવી ગયું જો પાણી પીવા બિચારું જો આવી ગયું તો આપણે આજે પાછા ઝાડવા પાવા આવી ગયા છે ઝાડવા પર આ રીતે ફુવારાને સાઈડું રાખી દેવાની સાઈડ પછી સાઈડ કાઢતી નાખું છું અને ઝાડવા એક ગ્લાસ મસ્તીના પી જાય છે બધે ફૂલ પાણીથી પી જાય હવે આને પાસે 10 દિવસ પાણીની જરૂર પડે નહીં આ રીતનું સાઈડમાં મોટર ચાલુ કરી દઉં ને અને આ ભીનું થઈ જાય અહીં બેઠા હોય ને તો મજા આવે ઠંડી પવન પણ આવે ઠંડો પવન અને બે ઘડી બેસવાનું મન થાય પછી એની રાતે જાય બેસી જવાનું અને એન બસ જો મોચી ફેમિલી આપણા વાડીનું પાણી જો 200 ફૂટ 10ની ગાડી 8નો પંપ અડધું પાણીમાં આવે ઉપર ડટી છે પેલે હેઠે ત્યાં નીકળી જાય અડધું પાણી અહીંયા નીકળે ફૂલ પાણી હે ભાઈ ભગવાન શ્રી મુરલીધરની દયાથી જો જય મુરલીધર હવે આ કુંડો ભરી લેવાનો મિત્રો જો એક વાત તમને કહી દઉં આ કુંડો ભરી લેવાનો 2 દી પડતર પાણી રાખવાનું અને પછી સાંજના 6:30-7 વાગ્યા પછી પાણી પાવાનું પાણી ઠરી ગયું હોય માથે રાત આવવી જોઈએ ઝાડવાને કારણ કે ઉનાળે દિવસનો ટેમ્પરેચર હોય ને તમે પાણી પીવો પાવ ને એટલે પરતપો લાગે ગાયઠનું ઝાડવું થોડુંક ડેમેજ થઈ જાય માટે રાતના સાંજના 6 વાગ્યા પછી પાણી પાવાનો આગ્રહ રાખો લીધો અહીંયા આપણે ભાઈ હાર્દિકભાઈ અમને આપણે ચા પીવાનો આગ્રહ કર્યો તો ચા પીવા આવો જો એનો ઘઉંનો તોલ ચાલે છે ભાઈ તો તમને બતાવું આ 2 દી ત્યાં તોલ હાલે છે બાજુમાં ગોદામ છે ભાઈ આખું ભર્યું હતું અને જ્યાં લોકો બધે તોલ કરવા છે ભાઈ ક્યાંથી આવ્યા ભાઈ તમે આઠવાડે ભૂપતભાઈ રફીકભાઈ યાસીનભાઈ વસીરભાઈ બહુ લાંબુ છે આપણું માઇન્ડ એટલું કામ નથી કરતો ભાઈ એટલું બધું જા ચા પાણીનું ઇન્ટરવલ પડ્યું છે ગાડી આખી ભરાઈ ગઈ છે ભાઈ આઈડિયા કેટલા કિલોની ભરતી કેટલા કિલોની હોય ભાઈ એકમાં હે 50 કિલોની ભરતી જો વાંચી લઈ અને આ પાટિયા ઉપર ચડી અને જો વાંસ થપ્પી લગાડવાની ભાઈ તો તમે જરી ક્યારે અંદાજ મારો આ કેવડું વહીમું છે 50 કિલોની ગુણી અહીંથી ભરીને વાં સુધી ગાડીમાં લઈને નાખી દેવાની જો આ લોકો બધા ઇન્ટરવેલ હતા ચા પાણી પીએ છે હાર્દિકભાઈ અમારા હાટું ચા પાણી લઈ આવ્યા વાડીની આ તો મોજ છે ભાઈ ટુકડી જોવો ઘઉં જોવો ઘઉં એક નંબર મોજ આવડી યાદ છે એમ જો વાડીએ કામ કરતા હોય ને આજુબાજુ વાળા બધા ચા પાણી બનાવે એક અમે એને બોલાવી અમને બોલાવી અને યાર અહીંયા અમે અમારી મોજમાં હોય અને હમણાં તોલ કરતા હોય છે તમને એનો વિડીયો પણ બતાવું તો મોટા ભાઈ તમે આ કાયમની 2 ગાડી ભરો ને 2 ગાડી ભરો બરોબર એક બપોર સુધીમાં એક ગાડી ને બીજી બપોર પછી કે બપોર સુધીમાં 2 ભરી લ્યો એક બપોર પહેલા એક બપોર પછી તો આ તમારે 4 જણાની ગેંગ છે ને હા તો હા કેટલા સાંજે સુધીમાં કેવી મજૂરી શું સુજે તમને 1 જણાને કાળી મજૂરી કરીને 1000 રૂપિયા કમાવો બહુ આકરો હે ભાઈ તમે જોવો 50 કિલોની ભરતી લઈને ગુણ અહીંથી ભરીને વા જાય
એક જણો 1000 રૂપિયા કમાય છે, બરાબર. આકરું છે, થોડુંક બહુ વહેમું છે અત્યારે ગરમી આ ટેમ્પરેચરની અંદર. માથે જે પતરા છે એ પણ નીચા છે, એનો બફારો આવતો હોય. આ તો ઠીક છે, આ લોકોને અહીંયા સગવડ અત્યારે અંદર છે, બાકી તડકામાં ઘઉં પડ્યા હોય ને તો તડકે તરવું પડે. કેટલા કિલો છે મોટા ભાઈ? 50 કિલો. 50 કિલો. આ અત્યારે 25 કિલો છે ફેમિલી. આ નીચેનું છે 20 કિલો છે, આ 5 કિલો છે. આવા 2 ધારણ નાખે એ નાખો એક ઠેલાની અંદર, એક ગુણીની અંદર 2 ધારણ નાખે જો. આ એક, આ બીજું ધારણ ભરાણું છે. આ બીજું ધારણ નાખ્યું. આ ગુણ કમ્પ્લીટ થઈ ગઈ, મતલબ 25 + 25 50 કિલોની ભરતી થઈ છે આ ગુણની અંદર. હવે તમે જોજો આ લોકો સીવે એ જો એને સીવાની પદ્ધતિ જોવો સ્પીડથી. કાયમી કેટલી ગાડી ભરો મોટા ભાઈ? 2 ગાડી આ રીતે ફૂલ ભરી લઈએ. જો આ રીતે આ સીવારમાં સીવાઈ ગઈ. જો ભાઈ 50 કિલોની ગુણી લઈને જાય છે જોવો. જો એટલી સ્પીડથી આ ખાલી આવડા પાટિયા ઉપર ચડી જાય. જો એ નાચકી દીધી હવે તો આ નીચેની થપી છે બરાબર, બાકી વાં ઉપરની થપી હોય તો ત્યાં ઉપર ચડાવવાની. આવા હાકડા ફાટિયામાં 1 ફૂટની પહોળાઈ છે. આ પાટિયા ઉપર ચડાડી ખાલી હાલે એમને ઠાલા હાલો તો આપણે એમ લાગે કે આહા પડશું તો આ એવડી ગુણી લઈને જઈશ. કાયમી આવી 2 ગાડી કાયમીની ભરે આ લોકો. જો આની સ્પીડ જોવો હાલે, જો દોડીને જાય. ખાલી 4 જણા ભાઈ. એક આ 3 જણા અહીંયા છે, આ 4 જણા આખી આ રીતની ગાડીઓ ભરે. ખાલી આ તમે ખાલી એમને એમ તો હાલીને જાવ ને તો બીક લાગે ભાઈ આ ગાડીમાં. તો આ 50 કિલોની ખંભે મારીને જાય છે. હજી એટલા ભરવાના બાકી છે, તોડવાના. આવું હે મોટા ભાઈ. આ લોકો વિશે થોડીક લાઈક કોમેન્ટ કરો. ફેમિલી 50 કિલોની ભરતી લઈને આવે, તમને હું ગાડી ઉપર ચડાવીને બતાવું. એનું વ્યૂ જોવો. તો આ થપી ઉપરની પૂરી થઈ ગયું છે એટલે નીચે નાખે. નકર આ જ રીતના ઘા કરી નાખી દઈએ હબદરે અહીંયા નાખે. આ નીતિનો પરસેવાનો રૂપિયો ભાઈ. મહેનત કરીને પૈસા કમાય છે આ. જો જાય. તો ફેમિલી બીજી એક તમારા તરફથી તમને બધાને એક ખાસ અપીલ છે કે પોતપોતાની વાડીએ જો આ રીતના પાણીના કુંડા ભરી લેવા, 3 થી 4 કુંડા ભરી રાખવા. અત્યારે ઉનાળો છે, ટેમ્પરેચર બહુ જોરદાર હોય તો આપણે ગામમાં તો પશુ પક્ષીને ભાઈ હાલો પાણી મળી જાય છે. વાડીએ હિમ વિસ્તારની અંદર પક્ષીને પાણી મળતું નથી. તે ખાસ મારી નમ્ર અપીલ છે, વિનંતી કરું યાર ભાઈ તરીકે કે પાણીના કુંડિયા હવની વાડીએ ભરી રાખવા, જેથી કરીને પક્ષીને પાણી પીવાનું મળી રહે. અને બીજું એક ખાસ કે ભાઈ એવું ના કે આપણી વાડીએ અત્યારે પાણી આપવાનું નથી, કંઈ પાવાનું નથી, કંઈ વાવેલું નથી તો કુંડીયું ભરવી નહીં. કુંડીયું પણ ભરીને જ રાખવી. કુંડીમાં પણ કૂતરા અને બીજા જીવજંતુ છે, બકરા ઘેટા બધા પાણી પીવા આવે. કૂતરા બિચારાઓને પાણી પીવાનું ક્યાંય મળતું ના હોય. કુંડી વાડીની કુંડી પણ ભરીને રાખવી. કે આપણે એવું નહીં માનવાનું કે ભાઈ આપણે જરૂર નથી, હાલો કુંડી ભરવાની જરૂર નથી, ભરી જ લેવી. મારી અપીલ છે યાર, કૂતરાને બધું જે હિમમાં રખડતા જે જીવ છે એને પાણી પીવું જ પડે. તો પાણી બધાને ભરી લેવા આ રીતના કુંડિયા કરવા ખાસ અપીલ છે મારી. તો પ્લીઝ યાર કુંડિયા પાણીના ભરજો. વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર, જય મા મોગલ.